હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આજે હું એક બેઝિક ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે કેનેડામાં જે ખર્ચો અને ઇન્કમ, બરાબર, કે જેને બેઝિક ઇન્કમ આપણે વાત કરીશું કે બેઝિક ઇન્કમ જેને હોય અને આપણે 4 વ્યક્તિની વાત કરીએ તો એમાં બેઝિક ઇન્કમ પ્રમાણે એક વ્યક્તિ જો કમાય તો ઘરમાં પૂરું પડે કે નહીં, ચાલે કે નહીં, કે કમ્પલસરી 2 લોકોને જ કમાવું પડે, તો કેટલો ખર્ચો થાય અને કેટલી ઇન્કમ આપણે છે એની વાત કરીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ ઇન્ફોર્મેશન મળી રહે. તો સૌથી પહેલા તો મેઇન મુદ્દાની વાત કે રેન્ટ. તો આપણે જે લોકો બી અહીંયા એઝ એ ન્યૂ ઇમિગ્રન્ટ આવતા હોય તો આપણે મકાન તો રેન્ટ ઉપર જોઈએ, બરાબર. તો રેન્ટ ઉપર તમે જો મકાન રાખો તો બેઝિક હું મારી વાત કરું તો આપણે 1 BHK નું રેન્ટ $1350 અને પ્લસ એની જે યુટિલિટી છે એ એક્સ્ટ્રા 40% યુટિલિટી. હવે રેન્ટમાં એવું છે કે અલગ અલગ પ્રોવિન્સ પ્રમાણે અલગ અલગ રેન્ટ હોય છે કે અલ્બર્ટામાં અલગ છે, પછી ઓન્ટારિયોમાં અલગ છે, બ્રિટિશ કોલંબિયામાં અલગ છે, સસ્કેચવાનમાં અલગ છે. એટલે કહેવાનો મતલબ કે પ્રોવિન્સ અને સિટી પ્રમાણે અલગ અલગ રેન્ટ હોય છે. પછી જો તમે 2 BHK રાખો ઓન્ટારિયોમાં તો એનું રેન્ટ તમને 2500 સુધી મળે અને 2 BHK જો તમે એડમન્ટનમાં રાખો તો તમને 2000માં મળી રહે. એટલે કહેવાનો મતલબ કે તમે વધારે પેલી કહેવાય ને કે હાઈફાઈ એરિયામાં તમે રહો તો એનો રેન્ટ વધારે હોય. તો ઓલ ઓવર આપણે ગણીએ તો 1 BHK નો $1500 ખર્ચો મહિને થાય, બરાબર. અને જો અમુક લોકો શેરિંગમાં રહેતા હોય છે તો શેરિંગમાં રહો તો તમારે અડધો અડધો ડિવાઈડ થઈ જાય તો એનો તમને ફાયદો થાય. પછી ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશનમાં બસ પાસની વાત કરીએ. જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો છો તો આમાં મંથલી પાસ હોય છે કે જે લોકોને રોજબરોજ બહાર આવવા જવાનું હોય જોબ માટે તો મંથલી પાસ સસ્તો પડે. કારણ કે અહીંયા જે ટિકિટ છે એ 90 મિનિટ જ ચાલે. 90 મિનિટ પતે પછી તમારે નવી ટિકિટ લેવી પડે. તો $3.75 સમથિંગ ડોલરની ટિકિટનો ભાવ છે. તો 90 મિનિટ પછી ફરી લેવા પડે. એના કરતાં જો તમારે રોજબરોજ તમારે જવાનું હોય તો પાસ સસ્તો પડે $115 મંથલી. અને જો રોજ જવાનું ના હોય તો આવી રીતે તમે જ્યારે જવાનું હોય ત્યારે તમે ટિકિટ પરચેસ કરી શકો છો. અને બીજી વસ્તુ કે કાર હોય, જો કાર હોય તો ઇન્સ્યોરન્સ અને ગેસ. તો ઇન્સ્યોરન્સમાં જે રીતે તમારું કારનું મોડલ હોય એ પ્રમાણે પ્લસ માઇનસ ઇન્સ્યોરન્સ હોય છે. આપણે $300 ગણીને ચાલીએ દર મહિને ઇન્સ્યોરન્સના. અને જો તમે ફાઇનાન્સથી કાર લીધી હોય તો બાય વીકલી તમે જે રીતનું પેમેન્ટ રાખ્યું હોય એ રીતે તમારે ભરવાના થાય. તો આપણે એપ્રોક્સ $300 એના ગણીને ચાલીએ, $200 થી $300 આપણે ફાઇનાન્સના. તો ટોટલ તમારે $600 થી $700 ખર્ચો ગણી લેવાનો. ઇન્સ્યોરન્સ, પેટ્રોલ, ગેસ, અહીંયા બધા ગેસ કે છે એ પેટ્રોલ અને ફાઇનાન્સ જો તમે લીઝ પર ગાડી એવી રીતે ફાઇનાન્સમાં લીધી હોય અને જો તમે કેશમાં લઈ લીધી હોય તો ઇન્સ્યોરન્સ અને ગેસનો ખર્ચો જ થાય. પછી મોબાઈલ બિલ. તો મોબાઈલ બિલમાં કેવું છે કે અલગ અલગ પ્લાન હોય છે. આપણે બેઝિક $35 પ્લાન ગણીને ચાલીએ તો $35 દર મહિને તમારે ફોનનું બિલ આવે એક જણનું. અને જો તમે મોબાઈલ લીધો હોય, અત્યાર સુધી અમારે $35 જ આવતું હતું, પણ હવે અમારા હસબન્ડે નવો મોબાઈલ લીધો ગૂગલ પિક્સલ 9 XL, બરાબર. તો એનું જે દર મંથલીનો ખર્ચો વધી ગયો તો હવે અમે $100 પે કરીએ છીએ દર મહિને. એટલે કહેવાનો મતલબ કે તમે જે રીતનો મોબાઈલ કે જે રીતનો તમે પ્લાન ચૂઝ કરો એ પ્રમાણે તમારે પેમેન્ટ ભરવું પડે. પછી ગ્રોસરી. તો ગ્રોસરીમાં એવું છે કે તમારે $400 થી $500 લમસમ ગણીને ચાલવાનું 4 જણાનું. કારણ કે આપણે ગમે તેટલી બધી આપણે જે રીતે રહેતા હોય આરામથી કે બેઝિક જે કહેવાય ને કે કોઈ જાતની કરકસર કર્યા વગર આપણી ભાષામાં, તો એ રીતે તમે જો ગ્રોસરી પરચેસ કરો છો તો વધીને તમારે એટલી જ થાય છે $400 થી $500. એમાં ફ્રૂટ, વેજીટેબલ, બેઝિક જે કરિયાણું બધું જ આવી ગયું, દૂધ, દહીં,
જે બી ગણો એ બરાબર. પછી એક્સ્ટ્રા ખર્ચાની વાત કરીએ તો આપણે કોઈ વખત હોટલમાં ગયા હોય કે કોઈ વખત મૂવી જોવા જવાનું હોય. અમે પુષ્પા 2 જોવા જવાના જ છીએ, અહીંયા અમારે આવી ગયું છે. તો એવી રીતે મૂવી જોવા જતા હોય, કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોય તો ગિફ્ટ લઈને જઈએ, એ ટાઈપનો એક્સ્ટ્રા ખર્ચો આપણે ગણીએ તો એ $200-300 દર મહિને સરખો ના થાય, કોઈ વખત ઓછો થાય, કોઈ વખત ના પણ થાય. એટલે ડિપેન્ડ છે કે કઈ રીતની સિચ્યુએશન છે. તો ટોટલ આપણે બધું ગણીએ બેઝિક તો મેક્સિમમ $2300 નો ખર્ચો દર મહિને થાય. મેક્સિમમ એટલે આપણે બધું એની અંદર આવી ગયું. વધારેમાં વધારે જે તમે ગ્રોસરી ને બધું ગણો ને એમાં, જો તમે ઓછી ગ્રોસરી યુઝ કરતા હોય કે એવી રીતે જો કારના ને બધા તમે કાઢી નાખો, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરતા હોય તો તમારે 2000 પતી જાય એ રીતનું. હવે આપણે ઇન્કમની વાત કરીએ તો ઇન્કમમાં કેવું છે કે બેઝિક ઇન્કમની હું વાત કરીશ કે પર અવર $20. આપણે $20 લેખે ગણીએ તો 40 કલાકના આપણે ગણીએ તો 5 દિવસના જે બી હોય એટલે $160 પર ડે ના થાય, 8 કલાક લેખે ગણીએ તો. અને પર મંથ $3200 થાય. અને એમાંથી ટેક્સ માઇનસ કરો પછી જે બી આવે એટલે તમારે એક જણની જો સેલેરી હોય ને, એક જણું કમાતો હોય તો તમારું ઘર આરામથી તમે ચલાવી શકો કોઈ જ તકલીફ વગર. અને જો 2 જણા કમાતા હોય તો તમારે સેલેરી વધે, એક જણની સેલેરી 100% વધે. અને બીજા નંબરમાં કે આ તો મેં બેઝિક સેલેરીની વાત કરી $20, પણ ઘણા લોકોની સેલેરી વધારે પણ હોય, બરાબર. તો એક જણનો બી ખર્ચો કરો એમાંથી પણ બચે, એક જણો જે કમાતો હોય એમાંથી પણ તમારે બચે, સેવિંગ્સ થાય. અને પ્લસ જો છોકરાઓ હોય તો અહીંયા જો PR હોવ તમે તો ચાઇલ્ડ બેનિફિટ પણ મળતા હોય છે. તો એમાં તમારે જો બેઝિક સ્ટાર્ટિંગમાં નવા હોય તો તમારે પર મંથ $700-750 સમથિંગ, $700 સમથિંગ એક ચાઇલ્ડના મળતા હોય છે. તો એ પણ તમને મળે. અને પ્લસ કોઈ ગવર્મેન્ટ તમે જ્યારે જૂના થાવ ટેક્સ રિટર્ન ફાઇલ કરો પછી ગવર્મેન્ટ બેનિફિટ બી જે હોય છે કે GST HST ના જે મળતા હોય છે, પછી કાર્બન રિબેટ, એ ટાઈપના બધા જે અમુક મળતા હોય છે એ પણ બેનિફિટ તમને જોડે દર 3 મહિને 4 મહિને પણ આવતા હોય છે. અને છોકરાઓમાં કેવું હોય છે કે સ્કૂલમાં કોઈ ફીસ નથી હોતી કે ભણવાની કેવી રીતે, પણ હા તમે જો સ્કૂલ બસનો યુઝ કરો છો તો એમાં એનો પણ ખર્ચો થાય છે. એ હું અત્યારે વાત નીકળી તો જોડે કહી દઉં, એ આપણો એક ખર્ચો જ ગણાય, તો આપણે એક્સપેન્સમાં ગણી શકીએ. તો એની અંદર કેવું છે કે $26 સમથિંગ પર મહિનાનો એક ચાઇલ્ડનો હોય છે. અને ત્યાં આગળ જો છોકરું ત્યાં નાસ્તો કરતું હોય, ત્યાં આગળ અમુક લોકો લંચ કરવા માટે ઘરે પણ જતા હોય છે. તો એવી રીતે જો ત્યાં જ સ્કૂલમાં લંચ કરે તો ત્યાં લંચ સુપરવિઝનના પણ $30 સમથિંગ કંઈક હોય છે. એટલે એ પણ ખર્ચો હોય છે, એ આપણે પે કરવાનો હોય છે. એટલે કહેવાનો મતલબ કે ફીસ નથી હોતી છોકરાઓની, પણ આવી રીતે ટ્રાન્સપોર્ટેશન અને લંચ સુપરવિઝન જે હોય છે એનો ખર્ચો આપણે પે કરવાનો હોય છે. તો આ પણ એક એક્સપેન્સ થયું. તો મેં તમને બેઝિક એક્સપેન્સ અને ઇન્કમની વાત કરી કે આટલે એક જણો કમાતો હોય તો તમે આરામથી તમારું ઘર ચાલી શકે, અને 2 જણા જો કમાતા હોય તો તમારે સેવિંગ્સ થાય. અને બીજી વસ્તુ કે અહીંયા કેવું છે કે ભાઈ તમારે કઈ રીતે ખર્ચો કરવો તમારું, હવે બધાનું કેવું હોય છે, બધાનું ઘર ચલાવવાની રીત અલગ હોય છે. ઘણા લોકોને વધારે બધી વસ્તુ જોઈતી હોય છે, ઘણા લોકો બેઝિકમાં પણ ચલાવી લેતા હોય છે. એટલે ડિપેન્ડ કે આપણે કઈ રીતનો ઇન્કમ છે અને આપણે કઈ રીતે ખર્ચો કરવો છે એ આપણી ઉપર છે કે કેટલા કમાવા ને કેટલા બચાવવા. આ તો મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી, તો જે લોકો નવા આવતા હોય એને આઈડિયા રહે, માઇન્ડસેટ કે ભાઈ આ ટાઈપનો આટલો બેઝિક ખર્ચો છે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો ને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.